ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે જ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। તેના ભાગરૂપે વડોદરા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય પર્વની ઉજવણી થઈ રહી હોય ત્યારે ફક્ત વડોદરા શહેરમાં જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની ઉજવણીનો પ્રસંગ હોય એટલે ભગવાન સ્વામિનારાયણના જય જયકારથી વડોદરા શહેર ગુંજી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મુખ્ય માર્ગ પરથી આ રેલી પસાર થઈ, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ પણ જોડાયા હતા અને પશ્ચિમ વિસ્તારમાં આ જે બાઇક રેલી છે તે ઝાંસીની રાણી સર્કલ ખાતે આવી પહોંચી, જ્યાં પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિત ના જે મહાનુભાવો છે તેમના દ્વારા કોઠારી સ્વામીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ જે તમામ યુવાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા, ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની ઉજવણી અંતર્ગત જે બાઇક રેલીમાં યુવાઓ જોડાયા હોય તેમને લસ્સીનું વિતરણ કરી તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું। આજે ખૂબ તમે જોઈ રહ્યા છો સમગ્ર વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને એમાં પણ જ્યારે તમે જોયું 244મો જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે અને આખા વડોદરા શહેરની અંદર આપણે જોયું કે કોઠારી સ્વામી અને સમગ્ર અમારા ભક્તિ સ્વામી આખા વડોદરા શહેરની અંદર સ્વામિનારાયણની જે રેલી સ્વરૂપે ઘરે આખા વિસ્તારોમાં ફરી રહ્યા। આજે અમે ખૂબ નસીબદાર છે કે ઝાંસી રાણી સર્કલથી થઈને અમારા સમગ્ર ગોરવા ગોત્રી વિસ્તારની અંદર આજે એ પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે એમનું ખૂબ કોટી કોટી વંદન કરીને આજે એમને સ્વાગત કરવામાં આવ્યું છે। તો ભગવાન સ્વામિનારાયણ બધાની જ મનોકામના પૂર્ણ કરે તેવી સાથે આજના આ 244ના આ પ્રાગટ્ય દિન નિમિત્તે સર્વે ભક્તોને ખૂબ ખૂબ વંદન અને સ્વામિનારાયણ ભગવાનને કોટી કોટી વંદન। આજરોજ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના 244માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે BABS સંસ્થા દ્વારા અહીંયાથી ઝાંસી રાણી વિસ્તારની અંદર તેમજ વડોદરા શહેરની તમામ જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપરથી રેલી સ્વરૂપ આજે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે અહીંયાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ અહીંયા હરિભક્તો પણ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કોઠારી સ્વામી તેમજ ભક્તિપ્રસાદ સ્વામીજીના માધ્યમથી આજના દિવસે અમને સેવા કરવાનો ઝાંસી રાણી સર્કલ ખાતે લાભ મળ્યો, તે બદલ તમામ BABS સંસ્થા તેમજ તમામ સ્વામિનારાયણ પરિવાર ને તેમજ હરિભક્તો વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજના આ પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનના 244માં પ્રાગટ્ય દિવસે અમને દર્શન કરવાનો પણ લાભ મળ્યો। સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે સમગ્ર શહેરની અંદર શોભાયાત્રા નીકળી છે। 122 જેટલા બાઇક પર યુવકો છે, 122 જેટલા સ્કૂટી એક્ટિવાની અંદર યુવતીઓ છે। એ બધા ભગવાન સ્વામિનારાયણનું વધાવવા માટે બધા એ નીકળ્યા છે। તો આજે ખાસ આ વિસ્તારની અંદર રાજેશભાઈ આયરે, શ્રીરંગ આયરે એ પોતે આ પ્રમાણે વધાવવા માટે આવ્યા છે। એમના માટે પ્રાર્થના કરીએ કે ખૂબ પ્રગતિ થાય, ખૂબ સારામાં સારા કાર્ય એમના દ્વારા થાય, એ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના।